જવાન, જય કિસાન, જય સરદાર મિત્રો, જેમનું નામ લેતા જ હૃદય ગર્વથી ભરાઈ જાય, જેઓ પોતાના અવાજ અને અંદાજથી જ ઓળખાઈ જાય એવા ઉપનામ ધરાવતા સૌરાષ્ટ્રના સિંહ, છોટે સરદાર, ખેડૂતોના નેતા, ગરીબોના મસીહા એવા આપણા સૌના આદરણીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા. તેઓ હંમેશા માનવ કલ્યાણ માટે જ કામ કરતા હતા. તેઓનું એક જ મંત્ર હતું, હું જે કહીશ તે હું કરીશ. અને આખી જિંદગી એમણે જે કહ્યું તે કરીને જ બતાવ્યું. વિઠ્ઠલ બાપાએ પોતાનો હરેક શ્વાસ ગરીબો, વંચિતો અને ખેડૂતોની સેવા માટે જ જીવ્યા હતા. કારણ કે વિઠ્ઠલ બાપા માનતા હતા કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. તારીખ 29/7/2019 રોજ આપણા વહાલા વિઠ્ઠલ બાપા આપણે સૌને છોડીને અનંતની યાત્રાએ ચાલ્યા ગયા. આપણા સૌના લાડીલા વિઠ્ઠલ બાપાની આગામી તારીખ 29/7/2026 રોજ 7મી પુણ્યતિથિ આવી રહી છે. વિઠ્ઠલ બાપાના સેવા કાર્યોને જીવંત રાખવા માટે મધર્સ ફાઉન્ડેશન દ્વારા જામનગરમાં એક ભવ્ય અને ઐતિહાસિક મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 24/7/2026 રોજ શુક્રવાર, સમય સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી. સ્થળ મારું કંસારા હોલ, રંજીત સાગર રોડ, જામનગર ખાતે. આ મહારક્તદાન કેમ્પ માત્ર એક પ્રસંગ નથી, પણ વિઠ્ઠલ બાપાના વિચારોને જીવંત રાખવાનો આપણો એક નાનકડો પ્રયાસ છે. મિત્રો, આ મહારક્તદાન કેમ્પમાં જે કોઈ રક્તદાતાઓ પોતાના લોહીનું દાન કરશે તેઓને પ્રોત્સાહિત કરવા માટે મધર્સ ફાઉન્ડેશન દ્વારા એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દરેક રક્તદાતાઓને એક લકી કૂપન આપવામાં આવશે. રક્તદાનનો સમય પૂર્ણ થયા બાદ પ્રદર્શિત રીતે બોક્સમાંથી 11 કૂપન ઉપાડવામાં આવશે, જેમાં પ્રથમ ઇનામથી લઈને 10મા ઇનામ સુધીના તમામ વિજેતાઓને સેમસંગનો નવો સ્માર્ટફોન આપવામાં આવશે ઇનામ સ્વરૂપે. અને 11મું ઇનામ અને 11મા વિજેતાને નવી હોન્ડા એક્ટિવા આપવામાં આવશે. અને હા, તમામ ઇનામો વિજેતાઓને સ્થળ પર જ વિતરણ કરી દેવામાં આવશે. આપ સૌને હું સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, આ કેમ્પ ઇનામો માટે નથી. આ કેમ્પ તો કોઈની જિંદગી બચાવવા માટે છે. તમારું લોહીનું એક ટીપું કોઈના ઘરના વહાલા દીકરાનું જીવન બચાવી શકે છે, તો કોઈની પત્ની, તો કોઈની વહાલી બહેન કે કોઈના આદરણીય પિતાના શ્વાસ પાછા લઈ આવી શકે છે. તમે તમારા રક્તનું દાન કરીને તમે કોઈના જીવનદાતા બની શકો છો. આવો આપણે સૌ ભેગા મળીને આપણા લોકલાડીલા નેતા વિઠ્ઠલ બાપાની પુણ્યતિથિના દિવસે આ એક લોક કલ્યાણ દિવસ તરીકે ઉજવીએ. મારી આપ સૌને એક નમ્ર વિનંતી છે, આપ સૌ વધુમાં વધુ સંખ્યામાં આવજો અને રક્તદાન કરો. અને યાદ રાખજો, રક્તદાન એ જ મહાદાન. આવો આપણે સૌ ભેગા મળીને રક્તદાન કરીએ. જય જવાન, જય કિસાન, જય સરદાર.